સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત। સનાતન વૈદિક ધર્મ કી જય હો। વેદમાં આવી દિવ્ય પ્રાર્થના, આવા સૂત્ર જે આપણને આપ્યા છે, કેટલી અદ્ભુત વાત કરી છે કે સર્વે સુખી થાવ, સર્વને ભદ્રની પ્રાપ્તિ થાવ એટલે કલ્યાણની પ્રાપ્તિ થાવ, સર્વ એકબીજા પ્રત્યે જુએ કેવલ કલ્યાણના ભાવથી, કોઈ બીમાર ન પડે, બધા સ્વસ્થ રહે, બધાને ખાવાનું પૂરું પડે। કેટલી અદ્ભુત પ્રાર્થના છે આપણી સનાતન વૈદિક ધર્મમાં આપેલી। આ કંઈ પણ હોય તો પૂરું થાય કાર્યક્રમ એટલે આપણે શું કહીએ છીએ? આ કે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા, બધા નિરામય આરોગ્યને પ્રાપ્ત કરે, કોઈ પણ રોગ વગર, બીમારી વગરનું આરોગ્ય પ્રાપ્ત થાય। ક્યાંય આમાં એવું કહેવામાં આવ્યું છે કે ખાલી ગુજરાતી, કેવલ હિન્દી, કેવલ મરાઠી, કે કેવલ બ્રાહ્મણ, કે કેવલ શૂદ્ર, કે કેવલ ક્ષત્રિય, કે કેવલ હિન્દુ, કે કેવલ ભારતીય, આવો કોઈ શબ્દનો પ્રયોગ થયો છે? તમે બધા સુજ્ઞ છો, જરા વિચારી તો જુઓ કે જે ધર્મ એ જ છે કે જે સર્વનું હિત વિચારે, સર્વનું કલ્યાણ વિચારે અને કરાવડાવે, તો પછી આમાં એવી વાત ક્યાંથી આવી કે હિન્દુઓ હિંસક છે? સહનશીલતા કોઈ કરે એનો અર્થ એ નથી કે એને તમે દબડાવી દો। વિચારજો વાલા કુટુંબીજનો, આપણી જે વિચારધારા છે એ બહુ વૈશ્વિક કુટુંબની ભાવનાવાળી છે, સાથે મળીને ચાલવાની। સંગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતામ। તો ક્યાંય આમાં અન્ય ન ધર્મની વાત આવે છે, ન સંપ્રદાય, ન પંથ, કેવલ જીવ માત્ર નહીં, સુખ અને કલ્યાણની વાત જ્યાં આપણને શીખવાડવામાં આવે છે, એવા સનાતન વૈદિક ધર્મમાં અન્ય વાત જે આપણા ઉપર આક્ષેપ કરવામાં આવે છે, એ ક્યાંથી આવી? વિચારજો। જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ।